પંચમુખી હનુમાન દાદા આપણા પટાંગણમાં બિરાજમાન છે, ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે આજે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલું। આ કાર્યક્રમમાં જૂનાગઢના આજુબાજુના મહિલા મંડળો આવી અને સંસ્થામાં આ કાર્યક્રમમાં ભાગ લીધેલ। સાથે સાથે આજે વિશ્વ ઓટિઝમ દિવસ છે, ત્યારે જે દિવ્યાંગ બાળકો છે તેમને જે વસ્તુ બનાવેલી એનું પ્રદર્શન એક કાર્યક્રમ રાખવામાં આવેલો। એમની જ સાથે સાથે ત્રીજો કાર્યક્રમ કે જે આપણા સંસ્થામાં જે દિવ્યાંગ બાળકો છે એમાં ઘણા બધામાં સુધારો ધીમે ધીમે આવે છે અને પોતે પોતાની રીતે કંઈક કરી શકે, એટલે કોમ્પ્યુટરમાં પણ પોતે આગળ વધી શકે એ રીતે એક કોમ્પ્યુટર લેબનું પણ દાતાના સહકારથી ઉદ્ઘાટન કરવામાં આવેલું। આ ઉદ્ઘાટન પ્રસંગે આપણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમાર સાહેબ ઉપસ્થિત રહી અને ત્રણેય કાર્યક્રમમાં હાજરી આપી અને આ સંસ્થાને કોમ્પ્યુટર રૂમ તેમજ ઓટિઝમનો કાર્યક્રમ ઉજવવામાં આવેલો। તેમ સાથે સાથે સુંદરકાંડ આજે ભક્તિમય વાતાવરણ સાથે આ કાર્યક્રમ પૂરો કરવામાં આવે। સાપ્રત સંસ્થાની આજે મુલાકાત લીધી છે, શું કહેશો? આજે હનુમાન જયંતિનો ખૂબ જ પાવન પ્રસંગ છે, સાથે સાથે વર્લ્ડ ઓટિઝમ ડે પણ છે। એના અનુસંધાને આપણા જૂનાગઢની અંદર સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા જે મનોદિવ્યાંગોની સંસ્થા અત્રે ચલાવવામાં આવે છે તેની આજે મુલાકાત લેવાનો મને અવસર પ્રાપ્ત થયો। અહીં લગભગ 87 જેટલા બાળકોની સાર સંભાળ રાખવામાં આવે છે। તેમને એજ્યુકેશન મળે, તેમની ફિઝિયોથેરાપીના સેન્ટર પણ અહીંયા છે, તેમને સતત ધ્યાન રાખવામાં આવે અને તેમને 24 કલાક અહીંયા જ રહીને તેમની સાર સંભાળ અહીંયા રાખવામાં આવે છે અને અલગ અલગ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। એ સુવિધામાં આજે એક વધારો થયો છે અને તેમાં કોમ્પ્યુટર લેબનું આજે અહીંયા ઉદ્ઘાટન થયું છે। તો આ પ્રસંગે હું સંસ્થાના પ્રમુખ અને તમામ કર્મચારીઓ જે છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પણ આપું છું કે આવું એકદમ કાર્ય જે સમાજ માટે કરી રહ્યા છે અને ઉત્તરોત્તર આ કાર્ય કરતા રહે। અને જે દાતાઓ અત્યારે અહીંયા હાજર નથી પણ જે દાતાઓ થકી આ સંસ્થા ચાલી રહી છે અથવા ઊભી થઈ છે તે દાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉત્તરોત્તર આ સંસ્થા પ્રગતિ કરે અને ખૂબ જ સારામાં સારી બાળકોની સેવા કરે તેના માટે પણ ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું। બાળકો પાસે આવીને કેવી લાગે? આપણે જાણીએ છીએ કે આપણા ઘરે એક નાનું બાળક હોય એને સંભાળવામાં આપણને કેટલી તકલીફ પડતી હોય છે, જ્યારે આ તો ઈશ્વરની પ્રસાદીના પુષ્પો છે અને જેમ કહેવાય ને કે આટલી ઈશ્વર તરફથી એમને જે પણ પ્રકારનું બાળક અહીંયા છે અને બધા અનાથ છે, મોટી વસ્તુ એ પણ છે, એટલે મા બાપ વિનાના બાળકો છે તેમ છતાં પણ ખૂબ જ આનંદ અને ઉલ્લાસભર રહે છે। સંસ્થા એમનો પરિવાર છે અને અહીંયા સંસ્થામાં જે મહિલા મંડળો પણ આવે છે એ પણ એમને બાળકોની જેમ રાખે છે, એટલે ખૂબ જ આમ જોવા જઈએ તો એક સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક અનુભૂતિ આજે આપણને અહીંયા થાય છે। આજે હનુમાન જયંતિ નિમિત્તે આપણે વિજાપુર દિવ્યાંગ બાળકોની સંસ્થાની અંદર આપ લોકોને બોલાવ્યા છે સુંદરકાંડના પાઠ હોવાથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ભેસાણ, પરબ, રાવણી, જૂનાગઢથી તમામ મહિલા મંડળની બહેનો આવ્યા છે। અહીંયા બાળકોને અમે 5-6 વર્ષથી આવીએ છીએ, બાળકોને ખૂબ પ્રેમ અને લાગણી આપીએ છીએ અને આ લોકોના સંસ્થાના જે આ ટ્રસ્ટીઓ છે એ જે સેવા કાર્ય કરી રહ્યા છે એ આપણે ઘરે પણ ન કરી શકીએ એવી માતા પિતા છે એવી લાગણી અનુભવી છે આ લોકોને, એનો આભાર, ખૂબ ખૂબ આભાર છે।